જ્યાં તમારું લાઈફ બની જાય, બરાબર ને? એટલે ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, તમારું એટલે કે તમારી પ્રગતિ ખૂબ સારી થાય, તમે ખૂબ સારું ભણો, તમને સરસ મજાની નોકરી મળે અને ખૂબ સારી પ્રગતિ કરો, બરાબર? એ માટે હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ, બરાબર? કરું છું, કરીશ. અને સાથે સાથે એટલી વિનંતી કરું છું કે તમે ગમે ત્યાં જશો તો તમારી માટે તમારી શાળામાંથી હવે બધું વાતાવરણ બદલાશે. ધોરણ 8માં જશો એટલે તમારા માટે તમારી સ્કૂલ એક નવી આવશે. એમ તમારા માટે ત્યાં બધું નવું આવશે. તમારા સ્કૂલ નવી, તમારા માટે ત્યાંનું કેમ્પસ પણ નવું હશે, ટીચરો પણ નવા હશે, એટલે કે બધું જ નવું હશે. ત્યાં તમે જશો એટલે તમારા માટે ત્યાં મિત્રો એ બધા જ નવા હશે. એટલે ત્યાં તમે મિત્રતા પણ નહીં રાખજો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, બરાબર? તો દક્ષાબેનને આપણે વિનંતી કરીએ કે દક્ષાબેન એવો આશીર્વચન આપે આપણને ધોરણ 8ના વિદ્યાર્થીઓ. સૌને ગુડ મોર્નિંગ. સ્ટાફના ભાઈઓ બહેનો, વાલા બાળકો, એકચ્યુઅલી તો અમારે તૈયારી સાથે આવવું જોઈતું હતું, પણ હવે સોરી, ટૂંકમાં બતાવું છું. અને જે બોલું એ મારી અંદરની ફિલિંગ એવું સમજજો, બરાબર છે? અને કારણ કે એકદમ પરફેક્ટ ગોઠવણ કરીને બોલતા નહીં આપણે, પણ જે મારા અંદરના ભાવ છે તમારા પ્રત્યેના એ જ વ્યક્ત કરું છું કે હું આવી અને મને જૂનમાં 2 વર્ષ થવા, બરાબર? તમારી સાથે એકદમ સરસ મેચ થવા પ્રયત્ન કર્યો છે. તમે બી મને બહુ કોઓપરેટ કરી છે બકા, બરાબર? મારાથી ખીજવાઈ પણ જવાતું હતું. અને એટલે તમને કદાચ મનમાં એવું બી થતું હશે, પણ બકા તમારા સારા માટે, બરાબર છે? એવી જ ફિલિંગ હોય કે તમારું વ્યક્તિત્વ એકદમ સરસ બને, તમે સારા માનવી થાઓ, આગળ જેમ બને એમ સરસ બહુ આગળ ધપો, સારી પ્રગતિ કરો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો, તમારા ગામનું નામ રોશન કરો. એટલે અમારી તો અંદરથી એવી જ ફિલિંગ હોય દરેક બાળક. અમારા માટે દરેક બાળક કેવા સરખા છે, બરાબર ને? એટલે અમે બાળકોમાં ભેદ નહીં કરીએ, બરાબર છે? એટલે 8મા વાળા અહીંથી આગળ જાઉં છું 9મા ધોરણમાં, જ્યાં જાઓ ત્યાં સરે કહ્યું તમે સારી સ્કૂલ ચોઈસ કરજો, બરાબર? અને નવા વાતાવરણમાં એકદમ એડજસ્ટ થવાનો પ્રયત્ન કરજો, બરાબર? એકદમ ધ્યાન આપજો ભણવામાં, જે ટીચરો શીખવે એ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરજો. અને જે સારી બાબતો છે તે જ્યાંથી જે મળે તે સારી બાબતો આપણે પહેલાં ગ્રહણ કરવાની, બરાબર? અને આપણને ખ્યાલ છે હવે તો કે કઈ આપણા માટે નબળી બાબતો છે તેને આપણે ત્યાં જ છોડી દેવાની, બરાબર? અને આજુબાજુના વાતાવરણ ગમે તે આપણે જ્યાં જઈએ ત્યાં આપણે નાનામાં નાનું વ્યક્તિ હોય કે મોટામાં મોટું વ્યક્તિ હોય, આપણે દરેકમાંથી સારી બાબતો શીખવાની જ મળે છે. એટલે આપણી દ્રષ્ટિથી એ રીતે કેળવવાની. એટલે જ્યાંથી જે સારું મળે એ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? ભણવાની સાથે બીજી બધી બી ઇતર પ્રવૃત્તિઓમાં બી ભાગ લેવો. જે સ્કૂલોમાં જે કંઈ પ્રોગ્રામ ચાલે એમાં દરેકમાં ભાગ લેવો, બરાબર? સાથે સાથે સરે કહ્યું તેમ અમને બી યાદ કરતા રહેજો. હા, કંઈક મુશ્કેલી પડે તો અમને કોલ કરજો, અમે તમારા માટે 24 કલાક હાજર રહીશું. હા ને? તમે સામે મળો, અમને બોલાવો, બહુ આનંદ થાય. એ જ અમારા માટે એવોર્ડ છે. બીજો અમને કઈ એવોર્ડ નહીં જોઈએ, પણ એટલું જ કે હા બાળકો અમને યાદ કરે છે એમ. અને અમારી સારી છાપ તમારા મનમાં છે એવું અમને થાય, બરાબર ને? હા, અને કોઈ એમ સામે બાળક મળે અને મોં ફેરવી જાય ત્યારે સાચી વાત તો બહુ દુઃખ થાય કે અમારામાં કંઈ ખામી હશે એમ, કે બાળક અમારી સાથે બોલતો નથી એમ થાય. ત્યારે અમે સામેથી બોલાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર? હા ને? એટલે એવું નહીં કરશો, હા? અમને યાદ કરજો અને ખૂબ 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 આગળ બહુ જીવનમાં ખૂબ પ્રગતિ કરો, તનથી મનથી સારા રહો, બરાબર? અને અમારા આશીર્વાદો તો હંમેશા તમારી સાથે જ છે. તો બધાને મેની બેસ્ટ લક. 8મા વાળા સારી સ્કૂલમાં એડમિશન લો, બરાબર? હા, અને સારી મહેનત કરજો. હા ને? થેન્ક યુ.